ગુરુઓની સેવા કરજો એક વખત પરમાત્મા તમારા ઓગણા આવશે ન ઓગણ અને સમજો તો આ બધા પરમાત્મા જ છે કોનાથી કોઈ જુદા છે હાલ બાપુ બોલ્યા કે રામદેવજી મહારાજ ને બાબા બાળીનાથ કૃષ્ણ ભગવાન દુર્વાસુજી રામચંદ્ર વશિષ્ઠ મુનિ અને આ રાક્ષસના ગુરુ જોવો તો ખરા શુક્રાચાર્ય તો આપણે તો માનવ સચમ આપણે ગુરુ ના હોવા કે અમે તો ગુરુ કરાયા ન મેળ પડે ગુરુ કરાયા હોય તો એ તો ગુરુ ધારણ કરવા પડે આ મારા સદગુરુ મહારાજ એ જ મારા પરમાત્મા બીજા નહીં તો આવું છે ને નક્કી થઈ ગયું એટલે મહાપુરુષો બોલ્યા મન ધીર થયું અસલ ઘર ઓળખાયું ગુરુની દયા હવે નહીં ફટકું વાસ પૂર્યો છે ઘર મોય આજ મારે થયું નક્કી બસ મારો નક્કી થઈ ગયું આ વિધીના સંકારે મોતીને પરોજે એ પરોજે પછી પાતો એક જ વખત હો કે સમજા પણ અમને કે હાલ મહારાજ કે મહિનો નહીં થયો 18 તારીખે જે મહિનો જન્મ થાય એ શુક્લ એક તરફ જન્મ તરફ માઠ તો તમે એને 1800 ગુરુ તરને તરત તમારા જલન છે તમને ત્રણ લોકોનું જ્ઞાન થયું કે ના થયું તો તમે જન્મ છે તમે ના 1800 તો નહીં ના ઓર ભરેલા જો સુખદેવની વાત આવે છે આપણને ગુરુ મહારાજ નાદના બનાવી દીધા એટલે વાત થઈ ગઈ પૂરી નાદ બુદ્ધનો સે વિસ્તાર વખાણ્યો બ્રહ્મના વેદમાં જેના ઋષિ મુનિ જપતા હતા જાપ નતા ચાર વેદમાં એ મહાપુરુષો બોલ્યા છે એ માર્કંડ ઋષિ બોલ્યા છે એમને આ વાતો કરી છે એટલે આપણે કુંદલા નાદના માતા પિતાના કુખેતા અને નાદના ગુરુ મહારાજના તમારા બે જલમ થયા माता को खाना पानी की बुदका बना पिंजरा सात दीपाकाशा ए नवसो नदिया तले नो से चार ज्योत प्रकाशा मेरे दाता में लेर आवे जब आता આવી જને મહાપુરુષે વાત કરી છે એક શબ્દ ઉપર આત્મબોધ સપણેલા આપણે વિચારી અને વાઘોળવાની અને એમાં અમલ કરવાની વાત છે મહારાજ આ જો આ મહાપુરુષો આ જો પ્રગટ મહાપુરુષો આ મહાપુરુષ પ્રગટ આ મહાપુરુષ પ્રગટ જેમ કે વાણી એક શબ્દ તમે લો ને એમાંથી એનો ભેળ કરો ને એમાંથી સર્જન થાય તમે તો સુનમો હતા કે એક તો સુન ગુરુજી સબ કોઈ કહેતા ને મહાસુન શેને કહેવાય એ ગુરુજી અમને અલક ને ઓળખાવજો એ વાડી રે ખીલી જેના મોગરા ખીલ્યાને વાસના તણો નથી પાર એ ગુરુજી અમને અલગ ને ઓળખાવજો ગુરુ મહારાજ તમને અલગ ને ઓળખાવે છે જેને તમે નથી ઓળખતા એની ગુરુ મહારાજ તમને પહેચાન કરાવે છે કે જો અલગ નથી આ તને જોડ્યો ભેળો તારા મારા જો ભેળા જ છે આદો અનાદિના મહાપુરુષે કોઈ શંકર મહારાજ અમે તમારા ને તમે સો અમારા જલમાં ભેળા રહેશું રે આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો શંકર મહારાજ બોલ્યા આપણે ચો બોલ્યા છે આદો અનાદિથી ભેળા છે અને આદો અનાદિના સ્વતાર્યા હતા મેળામાં આ મહાધર્મના મેળામાં બેઠા છે તમારા અમારા કોઈ લુણા સંબંધ છે એમને કોઈ દાડો આ પ્રાપ્તિ ના થાય એટલા માટે આપણા મળેલા છે આપણે મળેલા છે કરશનભાઈ મહારાજ આપણે મળેલા છે મહાધર્મના મેળે એ મળેલા છે તાળી હોય અત્યારે મળ્યા છે નહીં પત્તો લાગે એવો ને કે તમે ચોના ચડો તદાન ચોના હોય ના ચોના દવાના ચોના તેલના શું પડી છે ચમ ભેળા થયા હજી બધી ખબર પડતી નથી ખબર વિના ખોળતા જોજવનની ડોળતા આપ સો આત્મ રામ ખબર વિના ખોળતા આપ સો આત્મ રામ એવો વિચાર કરો એક શબ્દ જેવો ગુરુ મહારાજનો જેવા પરાપારથી આગળવાણી તમે બોલો તો ખરા જેવું બોલાય છે જેવું સમરણ થાય છે અને મહાપુરુષો જાપ અજંપાની વાત કરી નહીં તો થાયા કરે સસુતિલ તુર્યાન આ અવસ્થાઓ બોલ્યા શ્વાસે સ્મરણ કરવાની વાત છે 21,700 શ્વાસ દિવસના 24 કલાકના એમાં તમારો મિથ્યા એકે ના જાવો જો એનું નામ ભજન એ આ મુક્તિ ના જપાય આ જીવથી ના બોલાય કબીર સાહેબ ના પાડ્યું છે
जीभ के ओठ के कंठ सासा नहीं शरीर ताका नाम जिब्या पर ना आवे तो जिब्या पर आवे ना आवे तो थाया करे पण એનું લક્ષ્ય રાખવું પડે ગાડી ચલાવો અશોમેચન ગાડી ચલાવો તમે અશોમેચન બધા ગાડી ચલાવો એક્સિડન્ટ ના થાય તો એનું લક્ષ્ય જો હા તમારું પેલા પટ્ટા ઉપર ધોળા પટ્ટા ઉપર તમારું લક્ષ્ય છે તો ધોળા પટ્ટાથી ઓમ આયા તો જ્યાં ઓમ આયા તો એ પટ્ટો ઓળખવાની વાત નથી એટલે ગુરુ મહારાજ તમને રેખા વચનની આલી છે તો આ વચન અંડોશો ને તો વિઘ્ન આવશે ને આવી જેને મહાપુરુષે વાત કરી હતી અને વચન પૂછાતા ને સીતાબા લક્ષ્મણ કે માતાજી આ દોરી બાર તમે જાતના જ્યાં એટલે શું થયું રાવણ ઉપાડી ચોકે તો શબ્દને સુરતા ઉપાડી દે કે એ સીતા તો ચોક બેઠા પણ તમને શબ્દ ઉપાડી સુરતા એ અને આયુ વિઘન જેવું આ તમને બતાવ્યું છે કોઈ આયુ નથી રામચંદ્ર ભગવાન મર્યાદા પુરુષોત્તમ હતા તો આ ના કરે તો એને મર્યાદા પુરુષોત્તમ કોઈ કહે જ ના महापुरुष बोले आसे एक राम गटगट बोले दूसरा राम दशरथ के डोले तीसरा राम सकल पसारा चौथा राम सबसे ये आवतो નથી દાતો નથી મરતો નથી જન્મતો નથી એને કોઈ નથી પણ પૂરી વાત કરો આજે અંકિત 52 ની બાત મોય બોલે से के बारे बोले बोले परानी पार रे आता बार कीधું છે પણ શું બોલે બોલનારા શું બોલે જે છે એ પેટી બોલે એ માયક બોલે એ કરશનભાઈ બોલે એ હીરોભાઈ બોલે એ સાહેબ બોલે જે છે એ બોલે છે બીજો આવે જ નથી બહારથી કે મોય તો કોઈ નહીં આટલું ઓપરેશન કદાચ કરો તો મોય દેખાય તો તે બોલે છે મોય जोरे विचारी में जुटी आत्म ज्ञान विना रती पाडो मोदो पखाल डोम देवा एम रोग मटे ना ए रोग ना मटे मारा ए रोग तो कोई सदगुरु महाराज आपको रोग मटाड़े त्यारे तमे प्रगट चेतन स्वरूप वचन स्वरूप तमे 100 और कोई नी ताकत नहीं कि तुम्हारा हमको अगले करी सके આવી જને વાત મહાપુરુષો આપણને બોધમાં સમજાય છે અને શાલમાં પણ સમજાય એ નિરખલે જોગા ઓહી અણિયારો તારા જેવો છું ભગવાન જેવો કે તારા જેવો છું એનો કોઈ શેખડા નતા આ તો ભગવાનના ફળવા હેડ્યા છે આ ભગવાન નહીં થાય બીજા ચિયા છે કે આ તો મહારાજ છે આ તો ભાઈચંદ્રમ સાહેબ છે આ તો અમૃતરામ મહારાજ છે આ રણછોડ સાહેબ છે આ કેવળ સાહેબ છે અમથોરામ મહારાજ છે કડવરામ મહારાજ છે રમેશરામ મહારાજ છે આ બધા પૂતળા ઓળખવા પણ